પ્રણામ. આપણે થોયની અંદર બોલીએ છીએ, ઋતુવંતી અડકે નહીં, ન કરે ઘરના કામ તો, તેના વાંછિત પૂરશે, દેવી સિદ્ધાઈ કા નામ તો. કેટલીક જગ્યાએ એવી માન્યતા પ્રવર્તે છે કે બહેનોને પહેલાંના કાળમાં 3 દિવસ આરામ મળી જાય ને એના માટે મંદિર આદિ જવાનો નિષેધ કરવામાં આવતો હતો. પણ હવે તો પેઢી સમજણી થઈ ગઈ છે, તો હવે આવું બધું જૂની રૂઢિવાદમાં તમારે રહીને લાદવાની નવી પેઢીને જરૂર શું છે? પણ આપણા ઠાણાંક સૂત્રની અંદર પણ કીધું છે કે રસવાલા સ્ત્રીઓને જે માસિક ધર્મમાં આવે એને કોઈપણ ધાર્મિક ઉપકરણ આદિને પણ અડવું ન જોઈએ. અને 24x7 એટલે કે 168 કલાક સુધી છે ને પૂજા નથી કરવાની, અને 24x3 72 કલાક સુધી દર્શન પણ નથી કરવાનો. આવી આપણી પરંપરા છે. અંતરાવાળી બહેનોના હાથે જમવું પણ ન જોઈએ, અને જમવું તો દૂરની વાત છે, સ્પર્શ પણ ન કરવો જોઈએ. અને જો એમના હાથે જમીએ તો આપણને જીન પૂજાની અંદર પણ બાદ આવે છે. 3 દિવસ સુધી પુરુષોએ ક્યારે પણ બહેનોના હાથે બનાવેલું જમવું ન જોઈએ. પણ એ સમયે જ્યાં ગાડી જે ભોજનશાળાની અંદર જૈન અને સાત્વિક મળતું હોય ત્યાંથી ટિફિન લાવીને પણ બહેનોને પણ 3 દિવસ માટે આરામ જ આપવું જોઈએ કે તમે 3 દિવસ તમારી રસોઈ નથી જ બનાવવાની. અને આ અંતરાય ધર્મનું પાલન જો ન થાય ઘરની અંદર તો દરિદ્રીપણું પણ આવે. અડકાબોળો એટલે શું કે અંતરાવાળી બહેનો જોડે થયેલા સ્પર્શથી ઘરમાં જ્યાં પણ આભડછેડ થાય એનાથી અડકાબોળો થાય. જેમ કે એમસીવાળી વ્યક્તિ છે ને એની દૃષ્ટિ જો પાપડ અને વડી ઉપર પડે ને તો પણ એ પાપડ વડી બગડી જાય. તો અહીંયા આગળ સ્ત્રીને અહીંયા આગળ કોઈ હીન ગણવામાં નથી આવી, પણ અહીંયા આગળ જેમ કે પુરુષ છે તો પુરુષમાંથી જે સ્ત્રાવ નીકળે, જેમ કે પસીનો નીકળે તો એ પણ એક સ્ત્રાવ છે અને અશુચિનું જ એક કારણ છે. તો અહીંયા આગળ જે રક્તસ્રાવ છે એ પણ એક અશુચિનું કારણ છે, અને જેના કારણે ભગવાનની પ્રતિમાઓના જે પરમાણુઓ છે એ બગડે નહીં. એના માટે પણ જે પરમાણુ જે શુભ આંદોલનથી જે ઉર્જા છે ત્યાં એ નષ્ટ ન થાય અને આભડછેડ ન થાય, પરમાત્માની આસક્ત ન થાય, એના માટે પણ આ નિષેધ કરવામાં આવે છે કે બહેનોને અંતરાય ધર્મની અંદર પૂજા ન કરવી જોઈએ. કેટલાક લોકો છે ને સ્ત્રીને આધુનિક બનાવવા માટે આ બધી પરંપરાનો નિષેધ કરતા હોય, પણ આપણા જે પૂર્વજો છે ને એ બધા કોઈ અંધશ્રદ્ધાવાળા નહોતા. એમને ધર્મની આસ્થાવાળા હતા અને સાકારણ અનુસરનારા હતા. આપણે ઋતુવંતીની સજ્જા છે ને એની અંદર પણ સ્પષ્ટ પહેલું જ વાક્ય લખ્યું છે કે મોટી આસતના ઋતુવંતીને જીનજીએ પ્રકાશી. જીનજી એટલે કોઈ તીર્થંકર ભગવંતે પ્રકાશી, કોઈ આચાર્ય બનાવેલું નથી પોતાના ઘરનું. મલિનપણું જે મન ન વિધારે તે મિથ્યામતી વાસી. એ સમયે જો મલિનપણું ન ધારે તો એ પણ મિથ્યામતી વાસી કીધા છે. અને ચોથે દિવસે દર્શન સૂજે, 7મે પૂજા ભણીએ. જો ઋતુવંતી મુનિને પડી લાભે, સદગતિ સહેજાણીએ. જો અંતરાય ધર્મની અંદર આટલા બધા નુકસાન કીધા હોય કે ઋતુવંતી મુનિને પણ એ સમયે પડી લાભે તો સદગતિ પણ એની હણાઈ જાય છે. કેટલાક લોકો આધુનિક છે ને પ્રશ્નની શરૂઆત આવી જ ના કરે કે સ્ત્રીથી શેની આભડછેડ? શું તમે મમ્મીની કુક્ષીએ, માતાની કુક્ષીએ જન્મ નથી લીધો? પણ અહીંયા આગળ એ લોકોને સમજાવવું જોઈએ, અહીંયા કોઈ સ્ત્રીનો કોઈ તિરસ્કાર છે જ નહીં. અહીંયા માત્ર ને માત્ર ધર્મનું પાલન કરવા માટે છે. જેમ કે પુરુષ કોઈ શમશાન આદિથી ઘરે જઈને આવે તો ઘરે એ વખતે બધા કોઈ અડતા નથી. તો અહીંયા આગળ કોઈ નર અને નારીનો કોઈ અહીંયા ભેદ કરવામાં નથી આવ્યો. પણ સ્ત્રી પુરુષને આધુનિક બતાવવાની હોડમાં આ અંતરાય ધર્મનું જે પાલન છે એને ઉડાવી દેવાની જરૂર નથી. સ્ત્રી તત્વ મહાન જ છે. આપણા શાસ્ત્રની અંદર પણ ભગવાનની માતાને જગતની માતા જ કીધી છે. મહાસતીઓનું સ્મરણ આચાર્ય ભગવંતો પણ પોતાની આવશ્યક આદિ ક્રિયામાં કરતા જ હોય છે એમના સતીત્વના કારણે. સ્ત્રીને રત્નની ખાણ કીધેલી છે. તીર્થંકરો હોય, મહાપુરુષો હોય, યુગ પ્રધાન હોય, સમર્થ શાસકો હોય, શાસન રક્ષક હોય, આ બધાને સમાજને ચરણે ધરવાનું સૌભાગ્ય આપ્યું કોણે? સ્ત્રી રત્નએ જ ને. તો આ નારી જીવનનું શું ઓછું ગૌરવ આંક્યું છે આપણા શાસનની અંદર? પણ જે તથ્યો હોય ને એને ક્યારેય પણ નકારી નથી શકાતું. અંતરાય ઉપર બતાવેલા જેટલા કારણો છે એ નર અને નારીના કારણે ભેદભાવ નથી, પણ અહીંયા ગાડી જે અશુચિ છે અને જે મિનોટોક્સિન જે રક્તસ્રાવ છે એના કારણે નિષેધ કરવામાં આવ્યો છે. બીજું, જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે પણ છે ને એક સંકલન કરીને એક પોસ્ટ મૂકેલી હતી, એ તમે કદાચ આગળમાં વાંચી હશે. રત્ન વિજયજી કૃત સજ્જાની અંદર લખ્યું છે કે ઋતુવંતી તમે અળગી રાખો, ઘર કારજ કાંઈ મત ભાખો, અન્ન પાણી સૈયા દૂર રાખો. ઋષભ વિજયજી કૃત સજ્જાની અંદર લખેલું છે, નાત સર્વે અભડાવી જવાથી દુર્ગતિમાં તે બહુ ભમશે રે. ખીમચંદજી કૃત સજ્જાની અંદર લખ્યું છે, ભણવું ગણવું ન વાંચવું રે, ભોજન પાણી ન પાવું, લગ્ન વિવાહ સીમાંત ના રે, ગીત ગાવા ન જાવું. આ જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે સંકલન કરેલું છે. એની ઉપરાંત જે સાધ્વીજી ભગવંત ચિત્ત નિરંજના સિંહજી મહારાજ સાહેબ છે એમની એક પુસ્તક છે કલા પૂર્ણ સંસ્કાર શિબિર.
એની અંદર પણ એમણે ઘણી બધી વસ્તુ સારી રીતના સંકલન કર્યું છે કે ઠાણાંગ સૂત્રમાં બહેનોને અડવાનો નિષેધ છે, એક ખૂણામાં રહેવું જોઈએ, મંદિરમાં જવું ન જોઈએ, ધર્મના ઉપકરણો અડવા ન જોઈએ, સાધુ સંતોને પોતાનું મુખ ન દેખાડવું જોઈએ, સાધુ ભગવાનનું મુખ જોવાથી 1 આંબીલ અને વાત કરવાથી 5 આંબીલનું પ્રાયશ્ચિત બતાડ્યું છે. અને અન્ય દર્શનની દૃષ્ટિએ પણ આફ્રિકા વગેરે દેશોની અંદર 3 દિવસ સુધી અલગ ઝૂંપડીમાં રહે છે. અને આ સમયે બ્રહ્મચર્યનું પાલન અવશ્યમેવ કરવું જોઈએ. નેપાળ, ભૂતાન અને સિક્કિમની અંદર નાના બાળકોને સ્તનપાન નથી કરાવતા, ગાયના દૂધ ઉપર રાખે છે. ન્યૂઝીલેન્ડની અંદર પણ અલગ રાખે છે 3 દિવસ. લેબનોનની અંદર ખેતરમાં પ્રવેશ કરવાનો નિષેધ છે અને ઘોડા ઉપર બેસવાની સખત મનાઈ છે. ચીનની અંદર પ્રાર્થના સ્થળે જતા નથી અને ખાદ્ય પદાર્થોને અડતા નથી અને સૂર્યોદયની પહેલાં જ વસ્ત્રો ધોઈ લે છે. કોચીનની અંદર ગાયને ધોતી નથી અને અગ્નિને અડતી નથી. ફૂલ, છોડ, વાદ્ય આદિ યંત્રોથી દૂર રહે છે. મક્કાની અંદર પણ MC-શ્રીના સ્પર્શથી પથ્થર કાળો પડી ગયો હોવાની લોકવાયકા કિંવદંતી પ્રવર્તે છે. વૈદિક ધર્મની અંદર પણ કોઈ વસ્તુ અડવી નહીં, સાદો સાત્વિક આહાર, શરીર શૃંગાર, સ્નાન, સાંસારિક કાર્યો કરવા નહીં, મંદિર જવું નહીં, અભ્યાસ કરવો નહીં, પુસ્તક પેંગ નાના સાધનો અડવા નહીં. નાયકા, જાપાન, નાઇજીરિયાની અંદર પણ દેવાલયની અંદર પ્રવેશનો નિષેધ કરવામાં આવ્યો છે અને એ સમય પૂરતા એ લોકો એમના પોતાના પતિથી 3 દિવસ દૂર રહે છે. ખ્રિસ્તી ધર્મની અંદર પણ 7 દિવસ સુધી સ્ત્રીને અશુચિ માનવામાં આવી છે. ફ્રાન્સની ઘણી બધી ખાંડ ફેક્ટરીઓની અંદર પણ રજસ્વલા બહેનોને પ્રવેશની મનાઈ છે કે ખાંડ કાળી પડી જાય છે. યહૂદી ધર્મની દ્રષ્ટિએ ધાન્ય, ફર્નિચર, રૂપિયા, સોનું, ચાંદી અડાય નહીં, એટલા માટે ત્યાં આગળ પણ એ વસ્તુનો નિષેધ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક મત IASFના પ્રયોગના મુજબ જે MC દરમિયાન શરીરમાંથી નીકળતું જે મિનોટોક્સિન છે એને જો 100 ડિગ્રી ટેમ્પરેચર ઉપર ગરમ કરવામાં આવે ને તો પણ એ નાશ પામતું નથી, એટલું આ ઝેરી છે અને અનેક રોગોને ઉત્પન્ન કરે છે. અને MC-વાળી સ્ત્રીના હાથથી બનાવેલી જો રસોઈ જમવામાં આવે તો એસિડિટી, અલ્સર, BP અને હાર્ટ એટેક વગેરે રોગો થાય છે. પ્રાચીન વૈજ્ઞાનિક પ્લિનિક તો ત્યાં સુધી કહે છે કે MC-વાળી બહેનોની ઉપસ્થિતિમાં વૃક્ષોના ફળો હોય ને એ પડી જાય, ફૂલ કરમાઈ જાય, સાકર કાળી પડી જાય, રેશમની જે મુલાયમતા હોય નષ્ટ થઈ જાય, અત્તરની જે સુગંધો હોય એ ઉડી જાય. માટે જ ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ, સિરિયા, ઇટલીમાં ફેક્ટરી અને કારખાનાની અંદર બહેનોને 4 દિવસ માટે રજા જ આપી દેવામાં આવે છે. વૈજ્ઞાનિક SL સિકમે કહે છે કે એ વખતે જે નીકળતા રજકણો હોય છે એ એકદમ ઝેરી અને વિષમય હોય છે. સ્ત્રીઓની હાજરીની અંદર જો એમની દૃષ્ટિ પડતી હોય તો જર્મની અને અમેરિકાની અંદર ઓપરેશન પણ કરતા નથી. માટે માસિક ધર્મનું જે પાલન છે એ આપણા માટે હિતકારી જ છે. જો એનું પાલન ન થાય તો શું થાય? દેવી તત્વ ઘરમાંથી નષ્ટ થઈ જાય, માંદગી આવે, દરિદ્રતા આવે, બાળકોની અંદર મંદબુદ્ધિ આવે, ઘરની અંદર સ્મરણ શક્તિ આવે, બુદ્ધિ અને જ્ઞાન ધીમે ધીમે ઘટતું જાય, જ્ઞાનવર્ણ્ય કર્મ બંધાય, નીચ ગોત્ર કર્મમાં જન્મ લેવો પડે, જેવી રીતે પુણ્યસારની માતાને લેવો પડ્યો હતો. તો આ બધા જેમ કે કુપ્રસૂતિ થાય, છોકરા થાય નહીં, આવે તો મરી જાય, આ બધા અંતરાય ધર્મનું પાલન ન કર્યું એના વિપાકો થાય છે. બીજી જગ્યાએ પણ ઝાડ નીચે બેસવું નહીં, ખુલ્લી અગાસીમાં પણ બેસવું નહીં એવો નિષેધ કરવામાં આવ્યો છે. એક વખત પ્રેમાનંદજીના સભામાં છે ને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે શું સ્ત્રીને નરકનું દ્વાર કહ્યું છે? અને સંત બહુ મસ્ત જવાબ આપે છે પ્રેમાનંદજી કે સ્ત્રીને નથી અહીંયા આગળ કીધું નરકનું દ્વાર. અહીંયા આગળ તમારે વાક્યનું તાત્પર્ય સમજવાનું છે કે સ્ત્રી પાછળની જે વાસના છે ને એને નરકનું કારણ ગણ્યું છે. એટલે ઘણા લોકો છે ને મર્મ સમજ્યા વગર કે બસ ધર્મમાં તો સ્ત્રીને બહુ હીન ગણવામાં આવી છે એમ કહીને ધર્મથી વિમુખ થઈ જતા હોય છે. એટલે જે વાસ્તવિક કારણ હોય ને એને હંમેશા પકડવું જોઈએ. દાગીના છે ને એ ક્યારે એવું નથી વિચારતા કે તિજોરી મારા માટે બંધનરૂપ છે. એવી જ રીતના અહીંયા આગળ પવિત્રતા અને મર્યાદાના બોર્ડરરૂપ જે આપણો ધર્મ છે એ પણ આપણા માટે સેફ્ટીરૂપ, કલ્યાણકારી અને હિતકારી છે. પ્રણામ. માટે આપ સૌ માતા, બહેનો, પુત્રીઓ સૌએ આનું પાલન કરવા માટે અવશ્ય તત્પર રહેવું જોઈએ. પ્રણામ.